નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજે આપણે ટાટ મેઇન્સ સ્પેશિયલ નિબંધ સિરીઝમાં સરસ મજાનો નિબંધ જોવાના છીએ, જે છે આજના યુગની નારી, એક કલ્પનાનું જીવંત પ્રતિબિંબ. આપણું સરસ મજાનું ટાઇટલ છે. ચાલો હવે નિબંધની શરૂઆત કરીએ. પ્રસ્તાવનામાં આપણે સરસ મજાની એક કાવ્ય પંક્તિ લીધી છે. કોમળ છે પણ નબળી નથી, તું શક્તિનું નામ નારી છે, જગને જીવન આપનારી તું જ ભવિષ્યની નિર્માત્રી છે. પ્રાચીન ભારતમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, એવી સરસ મજાની એની ભાવના હતી કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. એની ભાવના સાથે સ્ત્રીઓનું સન્માન થતું હતું. ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓએ સમાજને જ્ઞાનની દિશા આપી હતી, પરંતુ મધ્યકાળમાં કુરિવાજો અને અંધકારમાં ધકેલાયેલી સ્ત્રી આજે 21મી સદીમાં ફરીથી એક નવા સશક્ત અને આત્મવિશ્વાસુ સ્વરૂપે ઉભરી રહી છે. આજના યુગની ભારતીય નારી ખરા અર્થમાં રાજા રામમોહન રાય, મહાત્મા ગાંધી અને સાવિત્રીબાઈ ફૂલે જેવા સમાજ સુધારકોની કલ્પનાનું જીવંત પ્રતિબિંબ બની ચૂકી છે. તો આ સરસ મજાની પ્રસ્તાવના સાથે હવે આપણે જોઈએ આપણો પહેલો ફકરો, જેની અંદર આપણે વાત કરવાના છીએ શિક્ષણ અને સ્વાવલંબનની પાંખે ઉડાનની ઉપર. એની અંદર આપણે જોઈશું કે આજના સમયની નારીની સૌથી મોટી તાકાત તેનું શિક્ષણ છે. પહેલાં જ્યાં દીકરીઓને ઘરની 4 દિવાલીઓમાં કેદ રાખવામાં આવતી અને માત્ર ઘરકામ પૂરતી સીમિત માનવામાં આવતી, ત્યાં આજે તે આકાશ આંબી રહી છે. શિક્ષણના માધ્યમથી તેણે આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રીઓએ પોતાની કલમ, બુદ્ધિ કે કૌશલ્યનો જાદુ ન પાથર્યો હોય. હવે આપણે જોઈશું કે વિવિધ ક્ષેત્રોમાં ભારતની નારીનો ડંકો છે. આધુનિક ભારતીય નારી માત્ર કલ્પનાઓમાં જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં સિદ્ધિઓના શિખરો સર કરી રહી છે. અવકાશ અને વિજ્ઞાન, આપણે ઉદાહરણ દ્વારા અહીં સરસ મજાની માહિતી જે છે લખવાની છે કે કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સથી લઈને ઈસરોના ચંદ્રયાન મિશનમાં ઋતુ કરીધાલ જેવી રોકેટ વુમનની ભૂમિકા અદ્વિતીય અને ગર્વ લેવા જેવી રહી છે. રમતગમત ક્ષેત્રે મેરી કોમ, પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ કે વિનેશ ફોગાટની જેમ જ દેશને ઓલિમ્પિકમાં મેડલ અપાવવામાં મહિલાઓ હંમેશા મોખરે રહી છે. સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો આજે ભારતીય સેનામાં મહિલાઓ માત્ર મેડિકલ કોર્પ્સમાં જ નહીં, પરંતુ અવની ચતુર્વેદી જેવી ફાઇટર પાયલોટ બનીને રાફેલ જેવા ફાઇટર વિમાનો ઉડાવી રહી છે. સ્ટાર્ટઅપ અને ઉદ્યોગની વાત કરીએ તો નાયકાના ફાલ્ગુની નાયર હોય કે બાયોકોનના કિરણ મઝુમદાર, તેઓએ સાબિત કર્યું છે કે સફળ બિઝનેસ ચલાવવો એ માત્ર પુરુષોનો ઇજારો નથી. આગળ વાત કરીએ પરિવાર અને વ્યવસાયનો અદ્ભુત સમન્વય. તો એક હાથમાં લેપટોપ અને બીજા હાથમાં બાળક, આ આજના યુગની નારીની વિશેષતા છે. તે અદ્ભુત મલ્ટીટાસ્કર છે. તે જેટલી કુશળતાથી અને પ્રોફેશનલિઝમથી ઓફિસમાં પ્રોજેક્ટ હેન્ડલ કરે છે, તેટલી જ મમતા અને સંસ્કારથી પોતાના પરિવાર અને સંતાનોનું ઘડતર પણ કરે છે. તે આધુનિકતા અપનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને સંબંધોને સાચવવાની કળામાં પણ પારંગત છે. હજુ પણ કયા પડકારો છે? તો જોકે આ તેજસ્વી પ્રતિબિંબમાં હજુ કેટલાક ડાઘ બાકી છે, જેને ભૂંસવા જરૂરી છે. આજના આધુનિક સમયમાં પણ મહિલા સુરક્ષા એક મોટો સળગતો પ્રશ્ન છે. ગ્રામીણ વિસ્તારોમાં કન્યા કેળવણીનો અભાવ છે. ભ્રૂણ હત્યા, કાર્યસ્થળે સમાન વેતનનો અભાવ અને ઘરેલું હિંસા જેવા દૂષણો સંપૂર્ણપણે નાબૂદ થયા નથી. સમાજે પોતાની પુરુષ પ્રધાન માનસિકતા હજુ વધુ વિશાળ અને હકારાત્મક બનાવવાની જરૂર છે. નિષ્કર્ષ નીકળે છે કે સ્વામી વિવેકાનંદે
ખૂબ સચોટ કહ્યું હતું કે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી વિશ્વના કલ્યાણની કોઈ આશા નથી. કોઈ પણ પક્ષી માટે એક જ પાંખ પર ઉડવું અશક્ય છે. આજના યુગની નારીએ એ સાબિત કરી દીધું છે કે જો તેને સમાન તક અને સુરક્ષિત વાતાવરણ મળે તો તે અશક્યને પણ શક્ય કરી શકે છે. તે માત્ર એક કલ્પનાનું પ્રતિબિંબ નથી, પરંતુ આવતીકાલના નવા ભારતની શક્તિશાળી જ્યોત છે. ભારતે જો વિશ્વગુરુ બનવું હશે તો નારી શક્તિના આ સ્વરૂપને સંપૂર્ણ સન્માન અને સ્વીકૃતિ આપવી જ રહી. તો અહીં આપણો સરસ મજાનો નિબંધ પૂરો થાય છે. મળતા રહીશું આવા જ નવા નિબંધો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલ પર નવા છો તો આને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.